हेलो मित्रों, तो स्वागत है हमारो बकवास व्लॉग पार्ट 3 में અને બન્યા રહો ફૂલ વ્લોગ ઉપર। મજા આવશે, કોમેડી સાથે બ્લોગ છે। અને અમાર રોહિત ભાઈ, તમે શું કહેવા માંગો છો? તો ખૂબ હસાવાના છે, બન્યા રહો વ્લોગ ઉપર। ચાલો હવે સ્ટાર્ટ કરીએ। એ રોહિત્યા, હા ક્યાં જશો? આપઘાત કરવા તારાથી કંટાળી ગયો। મારાથી કંટાળી ગયા? આ જો આગળ આવે એમાં માથું ઘાલીને મરી જા। એમાં થોડું ગલાય, તો કેમ એમાં ન પડે? શુદ્ધ પાણીમાં પડે ને, આવા કદળામાં થોડું પડે। પણ તારે જ મરવું છે ગમે એમાં, તો પછી શું ઉપાધિ? ઈ મારે ઓલા જમજીરમાં પડવું છે। એ સ્કા, બોલ લે। તારી બાઈ કેમ તને કાયમ મારે? એટલે એ અમારો પર્સનલ મેટર છે, એમાં તારે શું લપ કરવાની બીતો જરૂર બીતો છે? આઈલમાં એમાં યેરું પડકા નહીં હોય, કટકો છે ખાલી। આથી માંદડામાં થોડો તારી ઘોડે કઈ હુવર છો? એ સ્કા, હા બોલ લે। તું મને કાયમ કેમ આ બાજુ લઈને બી આવીશો? ઘરનો કંટાળો, તારે કઈ લગ્ન નથી છે, તારે કઈ કંટાળો ન આવે? અમારે ભાઈ ખબર પડે કેવી હાલત હોય ઘરે, પછી ભાગ્ય આવે જી બપોર પડી ગયા આમાં ને આમાં। તારે અસકા જીવવાનો હક જ નથી, તારે મરી જવાય। કેમ? ખાલી એટલે ખાલી એટલે કેમ મરી કેમ જવાય ભાઈ? તારું ઘેરે માન ન હોય એટલે મરી જવાય તારે। એટલે ઘેરે માનનું એક મરી જવા ને? હા, અમારા બીજે તો હોય ને માન, ઘેરે ન હોય। તને કોણ માન આપે તું મને કેજી? બધાય આપે, તને નથી ખબર? તને કોઈ માન ન આપે, તને કોક માર આપે, બીજું કઈ નહીં। તું તો અમારી બરબાદી જ ઈચ્છો, ખરાબ ભેગો રખડતો જશો ને વાહેથી વાર કરશો મીંદડા। એટલે એમ પોપૈયા સરવા ગયો તો મને એમ કીધું તું અસ્કાન ભાઈ છો, એમ કરીને મારો બાંધે। તે તો સારું કહેવાય ને, ભાઈ ને આ તો ઘા ઝીલી ગયો તે। એક વાત કહું, બોલ લે। આ વાડી માલ જઈ લીંબુ છે લેતા આવી। જોજીન સોર તું છો કે હું છો? મને આ ધંધા શીખવાડશો ને પાછો એમ કે તું મને શીખવાડશો? ઘેરે મારો એવા નામ દેશો, બાયોની સહન નથી થતી। જોવો છે જામફળ સોરવા ગયું, હું ક્યાંય એમાં નથી, કાંઈ ખાલી છે। આગળ આવેલ આગળ આવેલ આગળ આવેલ। રોહિત, તારે નાવું? નહીં હો। હા જો માનું હોય નહીં નહીં। હે રોહિત્યા, હા હવે આપણી જિંદગી તો બરબાદ થઈ ગઈ, બરોબર? હા, હાલ ને કંઈક બિઝનેસ ચાલુ કરીએ। બિઝનેસ કરીને જાવું ક્યાં તારે? એટલે પૈસા વાળા થઈને અહીંથી પછી ફોર વ્હીલ લઈને નીકળીએ, સારું લાગે ને? કાયમ જો આપણે હાલીને જઈએ, જો કેમ હાલીએ? એ વાત થાસી છે તારી। અહીંયા પૂગ્યા ને તા પગે એકી બેકી થઈ જાય, ઢોરો સડી રહી છે। તે એવા બધા હું પુણ્ય કર્યા તે તને મારા જેવો દોસ્તાર મળ્યો? પુણ્ય કર્યા એમ? અરે પાપનો ઘડો ભરાઈ ગયો તે તમે બધાય જેડા। તારે મારે ભેગું રખડવું, ખોટા નખરા નહીં કરવાના, કહી દઉં તને। નખરા તો રહે રોહિત, કેમ થાય બોલ? ભેગું રખડવાનું છે તારે? હા તો ખોટી મગજની હું પથારી ફેરવી છો વાંદરા। હાલો ગાઈસ, તો જો આ વાહે આયલું આવે છે ને, એ મારું પારેલ ઘેટું છે, જો આગળ મજા જ આવશે। હેસકા, બોલ ને ભાઈ। તું કાયમ કેમ હાલીને જાશો? તો મારા બાપાએ મને એક પ્લાન લઈ દીધું હતું, દોસ્તારના લગ્નમાં બિસાડાએ જીદ કરી હતી, ધરાહર લઈને જવું પડ્યું। હા ત્યાંથી ઓલા ખબર ફોર વ્હીલ લઈને જાય ને ફૂલ લેવું સોરે, હા, તો મારું હસોડું આખું પ્લેન જ સોરાઈ ગયું। તે મારા બાપાએ કીધું તું ઘેરે ઘરતો નહીં ને કોઈ દી કઈ વાહન ન અડતો। ખોટું હું બોલશો? એટલે તને ન ખબર હોય, અમે એટલા અમીર માણસો છે, હાલીને આવીએ બોલ। હું છે હાલીએ એટલે થોડીક વોકિંગ થાય ને, પ્લેનની વાત કરશો? વોકિંગ થાય ને એટલે હાલીને આવીએ। સ્કા, બોલ ને મારા ભાઈ। તું મારો પાકામાં પાકો દોસ્તાર છો ને? કોઈ શક? 100%। તું મારી એક મદદ કરીને। હું બોલ ને ભાઈ। મારી આર્થિક પરિસ્થિતિ નબળી થતી જાય છે। આર્થિક પરિસ્થિતિ તારી નબળી નથી, તારી હાથ પેઢીઓ ત્યાં નબળી છે। તમારા ઘરના થોડા કોઈ દી ખાટલાની પાંગતું બાંધે જોરી જવા ખાટલામાં પડ્યા રહે છે હાથ પેઢીથી, અને આર્થિક પરિસ્થિતિની વાતો જશે। તારે મને જેમ તેમ નહીં કહેવાનું, હું જાઉં છું રિહાઈના। હાલ નીકળ, ભાગી જા। હાલો તો એક તો રિહાઈને વયો ગયો છે। તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।